લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. દાહોદ જિલ્લાના ફતેપુરાથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. લાખોના ખર્ચે બનાવવામાં આવેલ નવો આરસીસી રોડ માત્ર 15 દિવસમાં જ તૂટી જતા કામની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉભા. ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરામાં તાજેતરમાં બનાવવામાં આવેલ આરસીસી રોડમાં ગણતરીના દિવસોમાં જ રેતી કપચી સિમેન્ટ અલગ પડી ગયું છે અને કેટલાક સ્થળોએ રોડ તૂટેલું જોવા મળી રહ્યો છે. આ ઘટનાને લઈને સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોનું કહેવું છે કે રોડ બનાવતી વખતે જ તેમણે કામની ગુણવત્તા અને ધોરણો અંગે વિરોધ નોંધાવ્યો અને યોગ્ય રીતે રોડ બનાવવાની માંગ કરી હતી. તે સમયે થયેલી ઉગ્ર બોલાચાલી અને સરપંચની કથિત દાદાગીરીનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. હવે માત્ર 15 દિવસમાં જ રોડ તૂટી જતા ગ્રામજનો કહી રહ્યા છે કે તેમની અગાઉની આશંકા સાચી સાબિત થઈ છે. સ્થાનિક લોકો સમગ્ર કામની ટેકનિકલ તપાસ કરાવી જવાબદાર કોન્ટ્રાક્ટર અને સંબંધિત અધિકારીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. સાથે જ ખામીયુક્ત રોડનું ગુણવત્તાયુક્ત પુનઃનિર્માણ કરવાની પણ માંગ ઉઠી છે. રિપોર્ટર યાસર ગુડાલા, ફતેપુરા. અગાઉ 18-19 તારીખના રોજ આ રસ્તો બન્યો હતો. મેં અગાઉ પણ રસ્તો બનતા પહેલાં પણ રજૂઆત કરી હતી કે આ રસ્તાનું કાચું મટીરિયલ આ લોકો વાપરે છે. જે સરકારના ધારાધોરણ મુજબ એસ્ટિમેટ જે પાસ થયેલો છે એ પ્રમાણેનો રસ્તો બનાવવામાં આવેલો નથી. ખાલી કોન્ક્રીટ, કપચી, રેતી, સિમેન્ટ, કાચો માલ વાપરીને રસ્તો ખાલી બનાવી દેવામાં આવેલ છે. અમારા વોર્ડના નાગરિકોની એવી રજૂઆત છે કે જે ગ્રામ પંચાયતના જે વહીવટી છે એ લોકો આ રસ્તો સ્વૈચ્છિક ધોરણે જે સરકારના નિયમોને આધીન હોય એ એસ્ટિમેટ પૂરેપૂરો ચોખ્ખો વાપરીને આ રસ્તો બનાવવો જોઈએ. જ્યાં હાલની તારીખની અંદર આ રસ્તા પૂરેપૂરો જર્જરિત થઈ ગયેલો છે અને 14 દિવસની અંદર ધોવાઈ ગયેલો છે આખો રસ્તો પૂર્ણ. તો નવેસરથી બનાવવા અમારા લોકોની રજૂઆત છે. લાંબા સમય પછી બી આ રોડ બન્યો છતાં બી રોડની પરિસ્થિતિ એવી છે કે 15 દિવસ બી નથી થયા ને રોડ આખો પૂરો થઈ ગયો છે. હજુ વરસાદ તો પૂરો પડ્યો નથી ને વરસાદ પૂરો વ્યવસ્થિત પડશે તો શું થશે એ વિચાર કરવાની વસ્તુ છે કે આ પંચાયત દ્વારા બનાવવામાં આવેલો છે રોડ કેવો છે, જાતે આવીને તપાસ કરો ખબર પડે કઈ રીતનું છે. એમ કે કોઈને કોઈ પડેલી નથી એવું છે. તો વધુ વધારે પડશે બધું ધોવાઈને નવડું થઈ જશે.